વેલકમ બેક। અને રાજકોટમાં ભાજપના એક નેતા પર ડોલરનો અને પાઉન્ડનો વરસાદ થયો। એ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પણ હાજર હતા, ગૃહ રાજ્યમંત્રી પણ હાજર હતા, પરંતુ ડોલરનો વરસાદ થયો પ્રદેશ ઉપાધ્યક્ષ પર, ભરત બોગરા પર। વધુ વિગત સાથે મયુર સોની આપણી સાથે જોડાઈ ગયા છે। જી મયુર, એવું તો શું કારણ હશે, એટલા બધા કેમ ખુશ થઈ ગયા કે પ્રદેશ ઉપાધ્યક્ષ પર ડોલરનો વરસાદ કરવા લાગ્યા? અનેક હસ્તીઓ ઉપસ્થિત હતી ત્યાં। કૃષ્ણા, આખો પ્રસંગ લોકડાયરાનો હતો। લોકડાયરો છે દીકરીઓના સમૂહ લગ્નના લાભાર્થે યોજવામાં આવ્યો હતો। એમાં ન માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર પરંતુ એનઆરઆઈ દાતાઓ છે એ પણ ઉપસ્થિત હતા। મુખ્યમંત્રીથી લઈને ગૃહમંત્રી અને અન્ય આગેવાનો છે એ પણ ઉપસ્થિત હતા। અને આખું આયોજન છે તે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા દ્વારા કરવામાં આવ્યું હતું। દાતાઓએ ન માત્ર અલગ અલગ કલાકારો પર ગૌર કરી, પરંતુ આયોજક જે બોગરા છે, ભરત બોગરા, એના ઉપર પણ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો। એટલું જ નહીં, પરંતુ એનઆરઆઈ જે પોતાની સાથે ડોલર અને પાઉન્ડ લાવ્યા હતા એનો પણ વરસાદ કર્યો હતો। એક રીતે એમ કહી શકાય કે પોતાની ખુશાલી વ્યક્ત કરવા માટે તેમને આ પ્રકારની ગૌર કરી હતી। કૃષ્ણ, જણાવી દઉં કે આખા જે ફંડ ભેગું થવાનું છે, પૈસા ભેગા થયા છે, એ તમામે તમામ સમૂહ લગ્નની અંદર દીકરીને કરિયાવર દેવા માટે અને અન્ય જે લાભાર્થી કાર્યક્રમો છે એના માટે યોજવામાં આવનાર છે।